જય હિન્દ મિત્રો, અત્યારે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બહુ ચકચાર મચાવી રહ્યો છે. એ વિડીયો બોટાદનો વિડીયો છે અને રાધિકા ગૌશાળાનો વિડીયો છે એવું કહેવાય છે. અને ત્યાં કને ઘણી બધી ગાયો, જાણે કે 45 ગાયો સમથિંગ એ દફનાવવામાં આવી અને 45 ગાયોના ત્યાં કને મૃત્યુ થયા છે. અને બોટાદના જે સાલૈયા ગામ પાસે આવેલ ભૂતળા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામાં ગત તારીખ 29 ઓગસ્ટે 40થી 45 પશુઓના મૃત્યુ થયા હતા. અને જે મામલે આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ અને ગુરુ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તો આ આખા વિડીયોમાં આપણે વાત કરશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો. આમાં શું છે, એક ગ્રુપની અંદર ભીમજીભાઈ મણવરે મને પૂછ્યું હતું કે મહારાજ આ આખો કિસ્સો શું છે, તો કયો. તો હું આ કિસ્સો આખો એની છે જે એની ડિટેલ તમને આપું છું કે ગત તારીખ 29 ઓગસ્ટના 24ના રોજ સાલૈયા ગામ પાસે ભૂતળા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામાં 40થી 45 પશુઓના શંકાસ્પદ મોત થતાં હાહાકાર મચી ગયો હતો. અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો તેમજ મામલેદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ ગૌશાળામાં 500થી 600 પશુઓ રાખવામાં આવે છે અને તમામ પશુઓને ઘાસચારો અને પાણી નહીં આપીને એક જ વાડામાં બાંધી રાખવાના કારણે 40થી 45 પશુઓના મૃત્યુ થયા હોવાના જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા. જેથી મૃતક તમામ પશુઓને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. અને પીએમ રિપોર્ટ આવતા ગઢડા તાલુકાના ઢસા ગામના શૈલેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલાએ આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ, ગુરુ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેવી રીતે આ વસ્તુ બની, કે આ ઘટના બની એમ, અને જેના વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. હવે આ ઘટનામાં એવું પણ બન્યું હતું, કારણ કે એક તો ખૂબ વરસાદ હતો, ભારે વરસાદ હતો, પ્લસમાં 5 દિવસ સુધી ગાયોને ઘાસચારો ક્યાંયથી અવેલેબલ થયો નહીં, ક્યાંયથી મળ્યો નહીં. પ્લસમાં જ્યાં કને આ ગૌશાળા આવેલી છે એ ગૌશાળામાં એવા જ લોકો અહીંયા કને ગાયો અને જે વાછડા કે જે રાખી જાય છે એ મરવાના વાંકે જીવતા હોય એવા, અને બીજા જે કાંઈ હોય જે રોડ ઉપર જે પશુઓ રખડે છે આખલા કે જે ટાઈપના, એ બધાને લઈ આવી અને આ ગૌશાળામાં અહીંયા કને રાખી જાય છે. પણ આ ગૌશાળામાં જે જીવદયા પ્રેમીઓ કહેવાતા તથાકથિત જીવદયા પ્રેમીઓ એ પણ કોઈ ઘાસચારાની ખાસ વ્યવસ્થા કરતા નથી. અને બાપુ કોઈને ના પાડતા નથી કે ભાઈ તમે અહીંયા કને આ ઢોર ન રાખી જાઓ કે કાંઈ નહીં એમ, સમજ્યા. અને પછી સમજી લો કે ત્યાં કને વરસાદ એવો થયો, એટલો બધો ગારો થઈ ગયો, એટલી ચીખલ થઈ ગઈ, અને ત્યાં કને 5 દિવસ સુધી આ ગાયોને કાંઈ ઘાસચારો કે મળ્યો નહીં, એટલા માટે એ સર્વાઈ ન કરી શક્યા અને ત્યાં કને આ ગાયોના આવી રીતે મૃત્યુ થયા. હવે જે ગાયોના મૃત્યુ થયા તો હવે ગાયોને વ્યવસ્થિત રીતે દફનાવવી જોઈએ, એના માટે થઈને એમણે કોશિશ કરી, પરંતુ તેમ છતાં પણ બીજા લોકોનો કોઈનો સપોર્ટ ન મળવાને કારણે તે વ્યવસ્થિત કાર્ય થઈ ન શક્યું. અને એમાં બંને તરફ પ્રોબ્લેમ છે, કારણ કે બાપુનો વાંક છે કે જ્યારે સમજી લો કે તમે કોઈ ગૌશાળા ખોલીને બેઠા છો કે પાંજરાપોર ખોલીને બેઠા છો, અને જો તમે પૂરેપૂરી સેવા નથી કરી શકતા તો પછી તમારે આ બધા ઢોરોને રાખવા ન જોઈએ.